ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 10 તરલના ગુણધર્મો. એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર તરલના મિકેનિક્સમાં છેલ્લે આપણે ભણ્યા હતા ઘનતા, દબાણ, સાપેક્ષ ઘનતા. આજે આપણે જોઈએ પાસ્કલનો નિયમ લખો અને સાબિત કરો. પાસ્કલ એ સાયન્ટિસ્ટ હતો જેની ઉપરથી આપણે દબાણનો એકમ લખીએ છીએ. દબાણનો એકમ પાસ્કલ છે. તો એનું વિધાન શું છે? સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા જ બિંદુએ દબાણ એક સમાન હોય છે. સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા જ બિંદુએ દબાણ એક સમાન હોય છે. આ પાસ્કલના નિયમનું વિધાન છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક તરલ સ્થિર સ્થિતિમાં છે જેમાં આપણે સૂક્ષ્મ તરલ ખંડ ધારેલો છે. આને આપણે તરલ ખંડ ધારીશું, તરલ ખંડ કહીશું. અને એ તરલ ખંડમાં ટોટલ તમે જુઓ તો ટોટલ 5 મુક્ત સપાટીઓ છે. એક આપણી બાજુ છે ઉપસેલી, એક પેલી બાજુ છે, 3Dમાં જુઓ તો એક ત્રાંસુ છે, એક પાછળ ઊભી અને એક નીચે બોટમ. 5 મુક્ત સપાટીઓ છે. એમાંની જે 3 સપાટીઓ છે એક ત્રાંસી છે, એની ઉપર લાગતું લંબ દિશામાં બળ F1 છે, ઊભી સપાટી પર લંબ દિશામાં લાગતું બળ F2 છે અને નીચેની બોટમ સપાટી પર લાગતું બળ F3 છે. તેમના ક્ષેત્રફળ અનુક્રમે A1, A2 ને A3 છે. ક્ષેત્રફળ હંમેશા સપાટીને લંબ હશે. તો આપણને આ તરલ ખંડમાં કઈ સપાટી દેખાય? તો આપણને એક જ સપાટી દેખાય, જે ઉપસેલી છે એ જ સપાટી દેખાશે. તો એટલા ભાગને આપણે અહીંયા અલગ દર્શાવીએ તો આવી આકૃતિ બને. અહીંયા જો તરલ ખંડને એંગલ થીટા લો તો આપણને આ એંગલ થીટા મળશે. તો ક્ષેત્રફળના આપણને બે ઘટકો મળે. જે ઘટક સાથે થીટા ખૂણો બનતો હોય એ કોસ, બાકી વધે એ સાઇન. તો ક્ષેત્રફળના આપણને બે ઘટકો મળશે, A1 cos થીટા અને A1 sin થીટા. એ જ રીતે F1 બળના પણ આ એંગલ થીટા છે તો આ એંગલ થીટા આવશે, Z બને એટલે. તો F1 નો આ ઘટક આવશે F1 cos અને આ ઘટક આવશે F1 sin. પાછળની સપાટી જે ઊભી હતી એનું ક્ષેત્રફળ A2 છે, નીચેની બોટમ સપાટીનું ક્ષેત્રફળ A3 છે. બધા કોમ્પોનન્ટ્સ જો આપણે કમ્પેર કરીએ તો F3 ની સાથે સરખામણી થાય, F3 ની સાથે સરખામણી થાય F1 cos થીટા. F3 બરાબર F1 cos થીટા અને A3 બરાબર A1 cos થીટા. આ લંબ ઘટકોની સરખામણી કરી. હવે સમક્ષિતિજ દિશાની સરખામણી કરીએ તો F2 બરાબર F1 sin થીટા અને A2 બરાબર A1 sin થીટા. હવે આપણે ADFC એટલે ત્રાસી સપાટી લઈએ તો એની ઉપર લાગતા બળનું સૂત્ર P1 બરાબર, દબાણનું સમીકરણ P1 બરાબર F1 by A1. પાછળની ઊભી સપાટી ADEB કાં તો ADBE સપાટી માટે દબાણ આવશે P2 બરાબર F2 by A2, પણ F2 ની જગ્યાએ F1 sin અને A2 ની જગ્યાએ A1 sin. sin sin કેન્સલ થશે તો તમને જવાબ મળશે P2 બરાબર F1 by A1. આ જ રીતે નીચેની બોટમ સપાટી BCFE સપાટી માટે P3 બરાબર F3 છેદમાં A3, એટલે કે F1 cos અપોન A1 cos. આપણે F3 અને A3 ની કિંમતો અહીંયાથી મૂકી તો જવાબ આવશે P3 બરાબર F1 છેદમાં A1. ત્રણેય સમીકરણ પરથી કહી શકાય કે P1 બરાબર P2 બરાબર P3. આમ સ્થિર તરલમાં કોઈ પણ ઊંડાઈએ આવેલા તરલ પરના બિંદુ પર દબાણ એક સમાન હોય છે. હવે આ એંગલ જે થીટા છે એ આપણે કેવી રીતે લઈએ છીએ? તો દાખલા તરીકે આ ટ્રાયેંગલ છે, અહીંયા આ એંગલ થીટા છે, આ આપણે લંબ દોર્યો જે ક્ષેત્રફળ છે.
આ એંગલ થીટા, આ લંબ, તો આ એંગલ કેટલો આવે? 90 માઇનસ થીટા આવે. આ 90 માઇનસ થીટા હોય તો આ એંગલ શું થાય? થીટા. અને જો અહીંયા તમે આમ લંબ દોરો તો આ બંને સમાંતર છે, તો આ એંગલ થીટા હોય તો આ પણ એંગલ થીટા થાય. એવી રીતે આ એંગલ આપણે થીટા લીધેલો છે. તો આ થયું પાસ્કલના નિયમની સાબિતી. આપણે વ્યવહારમાં જોઈએ તો પાસ્કલના નિયમ ઉપર કયા કયા સાધનો કાર્ય કરે છે. ભૌતિક વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે ને એને સાદી ભાષામાં આપણા જીવનમાં એને સાંકળવા પડે. દાખલા તરીકે ડોર ક્લોઝર તમે કદાચ જોયું હોય. ડોર ક્લોઝર એટલે પેલા ઓફિસોમાં દરવાજો હોય અને દરવાજો આપણે ખોલીને છોડી દઈએ તો એ દરવાજો આપમેળે બંધ થાય. એ પાસ્કલના નિયમ ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ હાઇડ્રોલિક લિફ્ટ, જે તમે ગેરેજમાં 4 વ્હીલ કે એ તમે વોશિંગ કરાવવા જાઓ તો એ આખું ગાડીને ઊંચી કરે છે નીચેથી સાફ કરવા માટે, તો એ પણ હાઇડ્રોલિક લિફ્ટ પણ પાસ્કલના નિયમ ઉપર કાર્ય કરે છે. અને હાઇડ્રોલિક બ્રેક, જે મોટા મોટા ટ્રકોની અંદર હાઇડ્રોલિક બ્રેક યુઝ કરવામાં આવે છે એ પણ પાસ્કલના નિયમ ઉપર કાર્ય કરે છે. તો આ વાત કરીએ આપણે પાસ્કલના નિયમની. ફરીથી, સ્થિર તરલમાં એક સમાન ઊંડાઈએ આવેલા તમામ બિંદુઓ પર એક સરખું દબાણ લાગે છે. આનું હું બીજું એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે આવો કોઈ ફ્લાસ્ક છે. કેમિસ્ટ્રીની ભાષામાં આને કોનિકલ ફ્લાસ્ક કહેવાય. અને અહીંયા પિસ્ટન છે. પિસ્ટન એટલે રબરનો જે પેલો બૂચ આવે એને આપણે પિસ્ટન કહીશું. હવે આ જે કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર પ્રવાહી ભરેલું છે, પાણી કે XYZ જે હોય. એમાં આપણે પારદર્શક 4 નળીઓ ગોઠવીએ. પારદર્શક કે જેથી કરીને એમાં પાણી ઉપર ચડે તો આપણે જોઈ શકીએ. હવે આપણે ઉપરથી પિસ્ટનને જો દબાઈએ, જેમ હોડીમાં આપણે પેલી પિચકારીનો યુઝ કરીએ ને એમાં જે પિસ્ટન આવે, તમે આને પિસ્ટનને ઉપરથી લંબ દિશામાં દબાવો તો જે 4 નળીઓ છે એમાં એક સરખી ઊંચાઈએ, ખાસ ધ્યાન રાખજો, પાસ્કલનો નિયમ શું કહે છે, એવું ના હોય કે પિસ્ટનની નજીક જે પાણી છે એની ઉપર વધારે દબાણ લાગે અને તળિયે રહેલા પાણી ઉપર ઓછું દબાણ લાગે, એવું ના હોય. દરેક બિંદુ ઉપર એક સરખું દબાણ લાગે છે અને તેથી જે 4 નળીઓ છે એમાં પ્રવાહી એક સરખી ઊંચાઈએ જશે. અને તમે જો વધારે પડતું એને પ્રેશરાઇઝ કરો, વધારે પડતું દબાવો તો આ જે ડોટેડ લાઈન આપણે દોરીએ શું બતાવે છે કે 4 પારદર્શક નળીઓમાંથી પાણી ફુવારા સ્વરૂપે એક સરખી ઊંચાઈએ જાય. આ પાસ્કલનો નિયમ છે. એના પછીની વાત કરીએ આપણે તો દર્શાવો કે તરલ સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ એ તરલ સ્તંભની ઊંચાઈ h અને તરલની ઘનતા પર આધારિત છે. દાખલા તરીકે આપણે કન્ટેનરમાં h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે અને એની ઉપરના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. તો નોર્મલી કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ ઉપર, પછી એ વ્યક્તિ હોય કે ગમે તે, એની ઉપર વજન બળ તો હોય જ. અને વજન બળ હંમેશા નીચે તરફ હોય, જેનું સૂત્ર છે W = mg. તો આકૃતિમાં નળાકાર પાત્રમાં ρ ઘનતાવાળું પ્રવાહી h ઊંચાઈએ ભરેલું છે. તો તરલના સ્તંભ વડે લાગતું જે દબાણ છે, પહેલાં દળ શોધીએ તો દળ એટલે ઘનતા ગુણ્યા કદ. ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. તો કદ કેટલું લખવાનું? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ A × h. એની ઉપરથી આપણને વજન બળ મળશે W = mg. એમની કિંમત મૂકી દો એટલે ρAhg. અને આ વજન બળના કારણે આ પાત્રનું જે તળિયું હોય એની ઉપર જે દબાણ લાગે એનું સૂત્ર છે P = F/A, એટલે કે W/A. એરિયા કેન્સલ થઈ જશે તો દબાણનું સૂત્ર આપણને મળી ગયું, h ρg.
જેમ પ્રવાહીની ઊંચાઈ વધારે એમ તળિયા ઉપર વધારે દબાણ લાગશે. આમ કહી શકાય કે તળિયા ઉપર લાગતું દબાણ એ પ્રવાહીની ઊંચાઈ તેમજ તરલની ઘનતા પર આધારિત છે. એના પછીની વાત કરીએ આપણે તો h ઊંચાઈવાળા અને ρ ઘનતાવાળા તરલ સમને કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવવું. આકૃતિમાં સ્થિર તરલ દર્શાવેલું છે અને આ સ્થિર તરલની અંદર આપણે તરલ ખંડ ધાર્યો છે. જે તરલ છે એટલે કે તરલમાં પ્રવાહી, એ પ્રવાહીની ઘનતા આપણે ρ ધારી. તરલ ખંડની ઊંચાઈ સ્મોલ h છે અને એનું ક્ષેત્રફળ કેપિટલ A છે. હવે આ તરલ સમની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અધો દિશામાં બે પ્રકારના બળ લાગશે. એક તો આ જે દબાણ છે એના કારણે લાગતું બળ અને બીજું છે વજન બળ. બંને અધો દિશામાં છે અને ઉધ્વ દિશામાં માત્ર દબાણ P2 ને કારણે બળ લાગશે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અધો દિશામાં લાગતું બળ F1 બરાબર શું થશે? P1A. ઉધ્વ દિશામાં લાગતા બળનું સૂત્ર થાય F2 બરાબર P2A. અને તરલ સ્તંભનું વજન બળ એ અધો દિશામાં હશે ρVg, જે આપણે આગળ વાત કરી એની જેમ, એટલે ρAhg. આપણે જે ભણીએ છીએ એ બધું તરલ સ્ટેટિક્સ છે, એટલે કે એમાં તરલ કેવું હશે? સ્થિર સ્થિતિમાં, સંતુલન સ્થિતિમાં. અને જો તરલ સંતુલન સ્થિતિમાં હોય તો અધો દિશામાં લાગતું બળ બરાબર ઉધ્વ દિશામાં લાગતું બળ, બંને કમ્પેરિઝન કરી દેવાના. અધો દિશામાં ઉપર જોઈએ ને તો બે પ્રકારના બળો છે અધો દિશામાં, એક F1 છે અને એક વજન બળ છે, તો W પ્લસ F1. ઉધ્વ દિશામાં ખાલી એક જ બળ છે F2. ત્રણે ત્રણ કિંમતો મૂકી દો તો F2 ની જગ્યાએ P2A, W ની જગ્યાએ ρAhg અને F1 ની જગ્યાએ P1A. એરિયા કેન્સલ કરો તો સૂત્ર મળી જાય P2 બરાબર P1 પ્લસ hρg. P2 બરાબર P1 પ્લસ hρg. પણ અહીં P1 જે છે ને એ બહારની સપાટી પર લાગતું દબાણ છે અને બહારની સપાટી ઉપર લાગતું દબાણ કદાચ પ્રવાહી ખુલ્લું હોય તો એની ઉપર કયું દબાણ લાગે? વાતાવરણ દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર. માટે P2 બરાબર આપણે PA લખી કાઢવાનું, P1 બરાબર PA અને P2 બરાબર P. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળશે P માઇનસ PA બરાબર hρg. P માઇનસ PA એને આપણે ગેજ દબાણ કહીશું. P માઇનસ PA એને આપણે ગેજ દબાણ કહીશું, જેનું સૂત્ર થાય hρg. અને માઇનસ PA ને તમે જમણી બાજુ લઈ જાઓ તો સૂત્ર બનશે P બરાબર PA પ્લસ hρg. માઇનસને તમે બરાબરની સામેની બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય, તો PA પ્લસ થઈ ગયું એટલે સૂત્ર બનશે P બરાબર PA પ્લસ hρg, જે નિરપેક્ષ દબાણનું સૂત્ર છે. જ્યાં PA એ વાતાવરણ દબાણ, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. H એટલે તરલ સમની ઊંચાઈ, ρ એટલે ઘનતા. તો આ વાત થઈ પાસ્કલનો નિયમ અને તરલ સ્તંભ વડે લાગતા દબાણનું સમીકરણ.